સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 32, જેમનો આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને અનેક સત્સંગો મળતા રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 32. ઉકો કહે, હે આતા, બધાય કહે છે કે દીનતા રાખવી, એમાં હું ન સમજ્યો. દીનતા કેવી રીતે ને કેના પાસે રાખવી? સાધુ પાસે રાખવી કે દુષ્ટ પાસે? આતા કહે, દીનતા તો ભક્તજન પાસે રખાય, દુષ્ટ પાસે ન કરાય. કરે તો ધર્મહાણ થાય. સાંભળ, આપા પ્રભુના ઘરમાં બધીએ વહત ઊંચામાં ઊંચી, કોઈ વાતની કમી નથી, પણ એક દીનતાની ખોટ છે. જો કોઈ પ્રભુને દીનતા ભાખીને પોતાની વસ્તુ સમર્પે તો દીનતા ભાવેથી અંગીકાર કરે. જ્યાં હીરા, માણેક, કૌસ્તુભમણી, નીલામણીના હાર પહેરે, ત્યાં આપણી ચીડિયા મોતીની માળા કેમ કબૂલ કરે? પણ જો દીનતાથી ઠાકર પ્રસન્ન થાય છે, એમ ભગવદીય પણ નિરપેક્ષ હોય, એને કોઈ વાતની તૃષ્ણા જ ના હોય. પણ આપણે ધીરે પધારે ને દીનતાથી આપણે ઘરનો ટીકડો એટલે કે રોટલો ધરીએ તો અંગીકાર કરે. દીનતા ધર્મને આધીન છે, અને ધર્મને દીનતા હોય ત્યાં બધુંય છે. શાસ્ત્રમાંય દીનતાથી પ્રભુને પ્રસન્ન કરવાનું કર્યું છે. બીજા સાધન દીનતાઓના નકામા છે. દીનતા ધર્મના આશને બેસે. ધર્મના 3 સ્વરૂપ: પરવાહી ધર્મ, મર્યાદ ધર્મ અને પુષ્ટિ ધર્મ. પરવાહી ધર્મની અસત્રી નામ સરસ્વતી છે. મર્યાદા ધર્મની અસતરીનું નામ દયા છે, અને પુષ્ટિ ધર્મની અસરતીનું નામ કૃપા છે. આપણે પુષ્ટિ ધર્મની વાત કરીએ છીએ. જ્યાં ધર્મ હોય ત્યાં કૃપા હારે જ હોય, કેમ કે કૃપા ધર્મને આધીન છે, અને ધર્મને કૃપા હોય ત્યાં લોભ હોય અને વિવેક હોય. લાભ ધર્મનો ભાઈ છે. સત્યનો વિવેક ધર્મના પુત્ર છે. શોભા એ ધર્મની અસ્તરી છે. શોભા હોય યા લક્ષ્મી હોય, કેમ કે લક્ષ્મીને શોભા હારે પ્રીત છે. ને લક્ષ્મી હોય ત્યાં ભગવાન હોય, ત્યાં ભગત હોય, ને ભગત હોય ત્યાં સર્વ સામગ્રી હોય. પર સર્વનું મૂળ દીનતા છે. એક દીનતાએ બધું પરાતાપ થાય. છોકરા, આવી વાતો શાસ્ત્રમાં થોડી જ લખ્યું હોય. એકલા શાસ્ત્ર કે પુસ્તક વાંચે તો વૈષ્ણવના ધર્મ નો આવે. સત્સંગ કરવો જોઈએ, ને હાયો સત્સંગ મળો તો હાસી વહત પ્રતાપ થાય. પણ મેં કહ્યું એમ દીનતાના ધર્મ રાખેથી થાય. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 32. તમને પણ જો સત્સંગને લગતી કોઈ માહિતી હોય તો અવશ્ય તમે અમને અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવાર ચેનલને કમેન્ટમાં લખી શકો છો અને જણાવી પણ શકો છો. એવા સર્વે